નમસ્કાર. પ્રકૃતિની દુનિયામાં, ખાસ કરીને આપણા જળાશયોમાં કેટલીક એવી અદ્ભુત અજાયબીઓ છે જે તમને આશ્ચર્યચકિત કરી દે. આજે આપણે આવા જ એક અત્યંત સુંદર અને શાહી દેખાવ ધરાવતા પક્ષી વિશે વાત કરવાના છીએ. આજના આ વિશ્લેષણમાં આપણે મોટી ચોટેલી ડૂબકી એટલે કે ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ પક્ષીની દુનિયા ખરેખર ખૂબ જ રોમાંચક છે. તો ચાલો શરૂઆત કરીએ. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. આજના આ વિશ્લેષણને આપણે 5 મુખ્ય ભાગમાં વહેંચીશું. પહેલા આપણે પક્ષીનો પરિચય અને શારીરિક રચના જોઈશું. ત્યારબાદ તેના નિવાસસ્થાન અને ભૌગોલિક વ્યાપ વિશે વાત કરીશું. પછી તેની શિકાર અને આહાર પદ્ધતિ સમજીશું. ચોથા ભાગમાં તેનું અદ્ભુત સંવહન નૃત્ય અને પ્રજનન જોઈશું અને અંતે તેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ પર નજર કરીશું. તો સૌથી પહેલા શરૂઆત કરીએ વિભાગ 1થી. પરિચય અને શારીરિક રચના. કોઈ પણ પક્ષીને બરાબર સમજવું હોય તો તેના નામથી શરૂઆત કરવી પડે, ખરું ને? આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ છે પોડીસેપ્સ ક્રિસ્ટાટસ, જે 1758માં મહાન વૈજ્ઞાનિક કાર્લ લિનિયસે આપેલું. આ નામ ખરેખર બહુ જ રસપ્રદ છે. પોડીસેપ્સનો મતલબ થાય પૂંછડી પરના પગ. હવે પાણીમાં સતત ડૂબકી મારતા પક્ષીઓ માટે તેમના પગ શરીરના એકદમ પાછળના ભાગમાં હોવા બહુ જરૂરી છે. આ રચના તેમને પાણીની અંદર ઝડપથી તરવામાં મદદ કરે છે. અને પેલો બીજો શબ્દ છે ક્રિસ્ટાટસ, જેનો અર્થ થાય છે ચોટીવાળું. તમે તેના માથા પરના વિશિષ્ટ પીંછાના ઝુંડને જોઈને જ સમજી શકો છો કે આ નામ કેમ પડ્યું છે. આ પક્ષી પોડીસિપેડિડે પરિવારનું સભ્ય છે. અને મજાની વાત એ છે કે સમગ્ર યુરેશિયામાં જોવા મળતા ગ્રીબ પરિવારમાં આ સૌથી મોટું છે. હવે જરા તેના કદ વિશે વિચારીએ. આ કોઈ નાનું પક્ષી નથી. તેની લંબાઈ 46થી 51 સેન્ટીમીટર જેટલી હોય છે અને જ્યારે તે પાંખો ફેરાવે ત્યારે તે 85થી 95 સેન્ટીમીટર સુધી પહોંચે છે. વજનની વાત કરીએ તો તે લગભગ 800થી 1400 ગ્રામ જેટલું હોય છે. પણ આંકડાઓ કરતાં પણ વધુ મહત્વની છે તેની લાંબી અને પાતળી ડોક, જે તેને એકદમ આકર્ષક અને શાહી લુક આપે છે. આ શારીરિક રચના તેને પાણી અને હવા બંનેમાં ગજબનું સંતુલન આપે છે. આ પક્ષીની સૌથી જબરદસ્ત ખાસિયત જો કોઈ હોય તો તે છે ઋતુ પ્રમાણે તેના રંગરૂપમાં આવતો બદલાવ. પ્રજનનકાળ એટલે કે બ્રીડિંગ સિઝન દરમિયાન તો તે જાણે કોઈ રાજવી પોશાક ધારણ કરે છે. માથા પર 2 કાળી છૂટીઓ ઉપસી આવે છે અને ગળાની આસપાસ રતાશ પડતા બદાની અને કાળા રંગની એક સુંદર મજાની ફ્રિલ અથવા કહીએ કે કોલર રચાય છે. તેની લાંબી, પાતળી અને ગુલાબી પીળી ચાંચ આ દેખાવમાં 4 ચાંદ લગાવે છે. પરંતુ જ્યારે બિનપ્રજનનકાળ આવે છે ને, ત્યારે આ બધો શણગાર ગાયબ થઈ જાય છે. તે ચોટીઓ અને ગળાની ફ્રિલ ઝાંકી પડી જાય છે. આમ છતાં તમે તેના મોટા કદ અને તેજસ્વી સફેદ પેટ પરથી તેને આસાનીથી ઓળખી શકો છો. ચાલો આગળ વધીએ વિભાગ 2 તરફ, નિવાસસ્થાન અને ભૌગોલિક વ્યાપ. જુઓ, આ પક્ષીને રહેવા માટે કોઈ પણ નાનું મોટું ખાબોચિયું નથી ચાલતું. તેને જોઈએ છે મોટા અને ખુલ્લા મીઠા પાણીના સરોવરો અને વિશાળ કળનભૂમિ. અને હા, પાણી એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. કેમ? કારણ કે શિકાર શોધવા માટે પાણી પારદર્શક હોય તે બહુ જરૂરી છે. જો આપણે વૈશ્વિક સ્તરે જોઈએ તો તેનો ફેલાવો ઘણો વિશાળ છે. તે યુરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. હવે આપણા ભારતની વાત કરીએ તો અહીં તે મુખ્યત્વે સ્થાનિક રહેવાસી છે, એટલે કે આખું વર્ષ અહીં જ રહે છે. પણ ઉત્તરના કેટલાક અત્યંત ઠંડા પ્રદેશોની વસ્તી શિયાળામાં કડકડતી ઠંડીથી બચવા માટે સ્થળાંતર કરીને આપણા જળાશયો તરફ આવે છે. હવે વાત કરીએ વિભાગ 3ની, શિકાર અને આહાર પદ્ધતિ. આ પક્ષીના નામમાં ડૂબકી છે, એટલે શિકાર કરવાની સ્ટાઇલ પણ અનોખી જ હોવાની. તેનું મુખ્ય ખોરાક છે માછલીઓ. તે પાણીની અંદર ઊંડી ડૂબકી મારીને ગજબની કુશળતાથી શિકાર કરે છે. આપણે અગાઉ વાત કરી હતી ને કે તેના પગ શરીરના પાછળના ભાગમાં હોય છે. બસ એ જ પગ પાણીમાં કોઈ સબમરીનના પ્રોપેલરની જેમ કામ કરે છે. માછલીઓ ઉપરાંત તે જળચર જંતુઓ અને અન્ય નાના અપૃષ્ઠવંશી પ્રાણીઓ પણ આરોગે છે. તમે તેને જોશો તો ખ્યાલ આવશે કે તે સતત વારંવાર પાણીમાં ડૂબકી માર્યા જ કરે છે અને ગણતરીની ક્ષણોમાં જ શિકાર લઈને બહાર આવે છે.
આખી પ્રક્રિયા જોવી ખરેખર રોમાંચક હોય છે. હવે આવીએ આ વિશ્લેષણના સૌથી રસપ્રદ ભાગ પર. વિભાગ 4 સંવનન નૃત્ય અને પ્રજનન. આ નૃત્ય પક્ષી જગતના સૌથી અદ્ભુત અને જોવાલાયક દ્રશ્યોમાંનું એક છે. જ્યારે સંવનનનો સમય આવે છે ત્યારે નર અને માદા પાણીની સપાટી પર એકબીજાની બિલકુલ સામસામે ટટ્ટાળ ઊભા રહી જાય છે, જાણે કે પાણી પર ઊભા ન હોય. પછી તેઓ એક અરીસાના પ્રતિબિંબની જેમ એકસાથે પોતાની લાંબી ડોક આમ તેમ હલાવે છે. આ સમયે તેઓ તેમના માથાની ચોટી અને ગળાની પેલી સુંદર રતાશ પડતી ફ્રિલને પૂરેપૂરી ફેલાવે છે. આટલું ઓછું હોય તેમ તેઓ વાતાવરણમાં પોતાનો પ્રભાવ પાથરવા ક્રં ક્રં કે પછી ચીસ પાડતો આ આ જેવો ઊંચો અવાજ પણ કાઢે છે. આ આખો માહોલ એટલો મનોહર હોય છે કે તમે બસ જોતા જ રહી જાઓ. અદ્ભુત નૃત્ય પછી ઘર બનાવવાનો વારો આવે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે તેમનો માળો જમીન કે ઝાડ પર નહીં પણ સીધો પાણી પર જ હોય છે. આ પક્ષીઓ જળચર વનસ્પતિઓનો ઉપયોગ કરીને પાણીની સપાટી પર જ એક તરતો માળો બનાવે છે. આ પ્લેટફોર્મ જેવો માળો આજુબાજુની તરતી વનસ્પતિઓ વચ્ચે સુરક્ષિત રહે છે. અહીં માદા સામાન્ય રીતે 3 થી 7 સફેદ ઈંડા મૂકે છે. આના પરથી તમે સમજી શકો છો કે આ પક્ષીનું અસ્તિત્વ તેના જળચર પર્યાવરણ પર કેટલું બધું નિર્ભર છે. પ્રજનનથી લઈને બચ્ચાના ઉછેર સુધીનો આખો એ સમય પાણી પર જ વીતે છે. અને આવા સંપૂર્ણ પ્રાકૃતિક પણ સાથે જ પડકારજનક વાતાવરણમાં આ પક્ષીનું સરેરાશ આયુષ્ય 10 થી 15 વર્ષ જેટલું હોય છે. એટલે કે એક દાયકા કરતાં પણ વધુ સમય સુધી તેઓ આપણા જળાશયોનું સૌંદર્ય વધારતા રહે છે. તો ચાલો હવે પહોંચીએ આપણા અંતિમ વિભાગ પર. વિભાગ 5 સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ. મોટી ચોટેલી ડૂબકી તેના લાવણ્ય અને અદ્ભુત નૃત્યના કારણે હંમેશાથી પ્રેમ અને વફાદારીનું પ્રતીક મનાય છે. પણ તેનો ઇતિહાસ થોડો દુઃખદ રહ્યો છે. વાત છે 19મી સદીની, જ્યારે પશ્ચિમી દેશોમાં મહિલાઓની ટોપીઓ સજાવવા માટે આ પક્ષીના સુંદર પીછાની જબરદસ્ત માંગ ઊભી થઈ હતી. ફેશનની આ આંધળી દોડમાં તેમનો બેફામ શિકાર થયો અને વસ્તીમાં ભયજનક રીતે ઘટાડો આવ્યો. પણ સદનસીબે આપણે સમયસર જાગી ગયા. આજના સમયમાં ભારતમાં આ પક્ષીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમના શેડ્યુલ 2 હેઠળ કડક કાયદાકીય રક્ષણ મળેલું છે. અને વૈશ્વિક સ્તરે પણ સંરક્ષણના સઘન પ્રયાસોને કારણે આજે તેની વસ્તી ફરીથી સ્થિર થઈ ગઈ છે. આજે તેને IUCN દ્વારા લીસ્ટ કન્સર્ન એટલે કે સૌથી ઓછી ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. આ ખરેખર પ્રકૃતિ સંરક્ષણની એક બહુ મોટી જીત છે. મૂળ લેખમાં એક બહુ જ સરસ વાત કહેવાય છે કે તે શાંત જળસ્રોતો અને જળચર જીવસૃષ્ટિના સ્વાસ્થ્યનું એક મહત્વપૂર્ણ સૂચક છે. આનો સીધો અર્થ એ છે કે જો તમને કોઈ જળાશયમાં આ પક્ષીઓ વિહરતા જોવા મળે તો સમજી લેવાનું કે ત્યાંનું પાણી એકદમ શુદ્ધ છે અને ત્યાંની માછલીઓ તેમજ અન્ય જળચર જીવોનું સંતુલન એકદમ સ્વસ્થ છે. મતલબ કે તેઓ માત્ર દેખાવે જ સુંદર નથી, પણ આપણા પર્યાવરણના એક પ્રકારના હેલ્થ ઇન્સ્પેક્ટર તરીકે પણ કામ કરે છે. મોટી ચોટીલી ડૂબકીની આ સફર ખરેખર વિનાશના આરેથી પાછા ફરવાની એક પ્રેરણાદાયક વાર્તા છે. તેના અદ્ભુત નૃત્ય અને તરતા માળાઓ આપણને પ્રકૃતિની જટિલતાઓ સમજવામાં બહુ મદદ કરે છે. તો છેલ્લે અહીં એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આપણે આપણા જળાશયોનું ખરા અર્થમાં રક્ષણ કરીએ અને આવી અદ્ભુત જીવસૃષ્ટિને ખીલવા દઈએ તો આ શુદ્ધ પાણી નજીકથી નિરીક્ષણ કરનારો માટે પ્રકૃતિના અન્ય કયા નવા અને રોમાંચક રહસ્યો ખોલી શકે છે. પ્રકૃતિ હંમેશા આપણને આશ્ચર્યચકિત કરવા તૈયાર જ હોય છે. બસ જરૂર છે તો માત્ર એક સજાગ અને કુતૂહલભરી દ્રષ્ટિની. આજના આ માહિતીસભર વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિને જાણતા રહો અને તેનું જતન કરતા રહો.